નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય સાબવા. સ્વાગત છે આપ સૌનું રીપી ઈ લર્નિંગ હબની અંદર. મિત્રો, ધોરણ 10ની અંદર વ્યાકરણના ખૂબ મહત્વના ટોપિક એવા સમાસ વિશે આપણે આજે વાત કરવાની છે. તો કે સમાસ કોને કહેવાય? તો કે સમાસ એટલે શું? પહેલાં આપણને એ પ્રશ્ન હોય તો કે જુદા જુદા અર્થવાળા, એમાં સમાસની અંદર જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને નવા અર્થવાળો એક શબ્દ બને એને સમાસ કહેવાય. સમાસ કોને કહેવાય? જો કે પરીક્ષાની અંદર વ્યાખ્યા કે એવું કાંઈ સમાસનું પૂછાતું પણ નથી. માત્ર તમારી જાણ માટે કે સમાસ કોને કહેવાય તો કે જુદા જુદા અર્થવાળા બે કે બેથી વધારે પદ જ્યારે જોડાય, એક પદ નહીં પણ બે પદ હોય અથવા બેથી વધારે પદ જ્યારે જોડાય ત્યારે જે નવું એક પદ રચાય છે એને કહેવાય સમાસ. હવે આ નવા રચાયેલા પદને શું કહેવાય તો કે એને સામાસિક પદ કહેવાય. બે શબ્દો છે એ ભેગા થાય પણ પછી જે ભેગા થયા પછી જે એનો ઉચ્ચાર થાય એને કહેવાય સામાસિક પદ. ત્યાર પછી કે સામાસિક પદ છે એ બે પદોનું બનેલું હોય ત્યારે પહેલા પદને પૂર્વ પદ, ખાસ યાદ રાખજો કે સામાસિક પદ છે એ બે પદનું બનેલું હોય. કેટલા પદનું? બે પદનું બનેલું હોય ત્યારે પહેલા પદને શું કહેવાય? પૂર્વ પદ. ખાસ યાદ રાખવાનું છે કે પહેલું જે છે એને કહેવાય પૂર્વ પદ અને બીજા પદને શું કહેવાય તો કે ઉત્તર પદ કહેવાય. ઉત્તર પદ. પહેલા પદને પૂર્વ અને બીજાને પશ્ચિમ એમ નહીં, પણ પહેલાને પૂર્વ અને બીજાને કહેવાય ઉત્તર પદ, પછીનું પદ છે. સામાસિક પદમાં બે થી વધુ જો પદ વપરાણા હોય, માત્ર ક્યારેક એવું બને કે ત્રણ પદ પણ હોય, જેમ કે મધ્યમ પદ લોપી સમાસ જ્યારે તમે ભણતા હોય ત્યારે એમાં ત્રીજું પદ પણ ઉમેરેલું હોય, તો એ ત્રણ પદનો હોય ત્યારે શું કરવાનું તો કે બે થી વધુ પદો હોય તેમાં પહેલા પદને પૂર્વ પદ કહેવીએ છીએ અને છેલ્લા પદને ઉત્તર પદ કહેતા હોઈએ છીએ, પણ વચ્ચેનું જે પદ છે એ વચ્ચેના પદને શું કહેવાય તો કે મધ્યમ પદ. વચ્ચેનું પદ છે એને શું કહેવાય તો કે મધ્યમ પદ કહેવાય. પણ ક્યારે તો કે બે થી વધારે પદ હોય ત્યારે. માત્ર બે પદ હોય ત્યાં સુધી તો કાંઈ તકલીફ નથી, પહેલું છે એને પૂર્વ કહેવી છે અને બીજું પદ છે એને ઉત્તર કહીએ છીએ. પણ બે થી વધારે જો હોય તો વચ્ચેના પદને આપણે મધ્યમ પદ કહેતા હોય. ખાસ યાદ રાખજો. દાખલા તરીકે આપણે જોઈએ તો કે લેણ દેણ આવું એક સામાસિક પદ છે. જો આને સામાસિક પદ કહેવાય. આ બે પદ છે એ જોડાઈને એક બનેલું છે, તો આને લેણ દેણ છે એ સામાસિક પદ છે. આ બે શબ્દ છે અહીંયા ભેગા થયેલા છે, લેણ અને દેણ. આ બે શબ્દ જોડાણા છે માટે એને કહેવાય આપણે સામાસિક પદ. હવે એ બંને છૂટા પડે, બંનેનો વિગ્રહ થાય તો કઈ રીતે થાય તો કે આ લેણ છે એ ક્યારે આવ્યું? પહેલા આવ્યું. પહેલા છે એ લેણ બોલાય છે, તો પહેલું હોય એને શું કીધું? પૂર્વ પદ કીધું. કે પહેલું આવે એને શું ગણવાનું તો કે પૂર્વ પદ, અને બીજું આવે એને શું ગણવાનું? અહીંયા દેણ છે તો એ શું ગણાય છે? ઉત્તર પદ. એ કેવું ગણાય છે? ઉત્તર પદ. હવે બંનેને જોડવા માટે જે શબ્દ વપરાણો છે એને આપણે સંબંધવાચક એવું આપણે કહેતા હોઈએ છીએ કે બંનેને જોડવા માટે મદદરૂપ છે. તો બે પદ હોય તો પૂર્વ પદ અને ઉત્તર પદ, બે થી વધારે પદ હોય તો વચ્ચેનું પદ છે એને મધ્યમ પદ, અને જે નવું રચાણેલું જે પદ છે આ બંને છે એ અલગ અલગ હોય પણ બંને ભેગા થયા એટલે અહીંયા લેણ દેણ શબ્દ બન્યો. તો જે બંને ભેગું થઈને એક જે નવું સામાસિક પદ તૈયાર થયું છે એને કહેવાય સામાસિક પદ. એ બંને ભેગા થયા એટલે એને કહેવાય સામાસિક પદ. ત્યાર પછી આપણે જોઈએ સમાસ વિશે. તો આપણને માહિતી મળે કે સમાસ આને કહેવાય કે એમાં પૂર્વ પદ, ઉત્તર પદ આવે, મધ્યમ પદ આવે અને બે પદ છે એ જોડાય તો એને સમાસ કહેવી. પણ સમાસના અલગ અલગ પ્રકારો પણ છે, તો એમાં આપણે અલગ અલગ પ્રકાર વિશે વાત કરીએ તો પહેલું છે આપણે દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ આમ તો દ્વંદ્વનો અર્થ જ થાય કે દ્વંદ્વ એટલે જોડકું. દ્વંદ્વ એટલે શું તો કે જોડકું. કોઈ પણ જોડકું હોય એને આપણે દ્વંદ્વ કહેતા હોય. તો એની વ્યાખ્યા છે કે સમાન અધિકારવાળા. ખાસ યાદ રાખજો, બે પદ તો હોય જ તે, પણ કેવા તો કે સમાન અધિકારવાળા બે કે તેથી વધારે શબ્દોના બનેલા સમાસને દ્વંદ્વ સમાસ કહે છે. સમાન અધિકારવાળા હોય, બંનેનો અધિકાર સરખો હોય, પૂર્વ પદ પણ
ઇન ઇઝ પૂર્વપદ અને ઉત્તરપદ બંને છે એ અર્થની દ્રષ્ટિએ બે સમાન હોય, એમાં એક મહાન ને એક નીચું ને એવું કાંઈ ન હોય, બંને છે એ સમાન જ અધિકારવાળા હોય અને બે કે બેથી વધારે શબ્દો જ્યારે જોડાતા હોય ત્યારે એને દ્વંદ્વ સમાસ છે એ કહેતા હોઈએ છીએ. જેમ કે આ સમાસનો વિગ્રહ ખાસ યાદ રાખો કે આ સમાસનો વિગ્રહ છે અને કે આવા શબ્દથી છે એ ખાસ થતો હોય છે. જેમ કે ભાઈ બહેન શબ્દ છે તો આની અંદર તો આપણને ખબર જ પડે કે ભાઈ પણ છે અને બહેન પણ છે. તો ભાઈ અને બહેન જો બંને છે એ સરખા જ છે, ભાઈ ગણો કે બહેન ગણો, મૂળ બે માણસ જ છે એટલે બંને છે એ સમાન જ છે. આમાં કોઈ મહાન કે કોઈ નીચું કે એવું કાંઈ છે નહીં. બંને પદ છે એ સમાન અધિકારવાળા છે અને એને કોઈનેથી જોડ્યા છે તો કે અનેથી જોડવામાં આવ્યા માટે શું થશે તો કે દ્વંદ્વ સમાસ. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ તો કે 3 4. ખાસ યાદ રાખજો કે 3 4 છે દ્વિગુ સમાસની અંદર સંખ્યા આવતી હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એની અંદર ભૂલ કરતા હોય છે કે 3 4 લખેલું હોય એટલે તરત લખી નાખતા હોય કે દ્વિગુ સમાસ, પણ એવું નથી. 3 કે 4 છે તો આની અંદર શું કીધું કે 2 પદ છે. એક તો જાણે પહેલી વાદી કે 2 પદ છે. આ કયું પદ છે તો કે પૂર્વ પદ અને આ છે એ ઉત્તર પદ છે. બરોબર, 2 પદ છે. હવે બંને પદ છે એ સમાન અધિકાર વાળા છે. સમાન કઈ રીતે તો કે આ 3 છે એ શું દર્શાવે છે તો કે સંખ્યા દર્શાવે. આ 3 છે એ શું દર્શાવે છે તો કે સંખ્યા દર્શાવે. તો આ 4 છે એ પણ શું દર્શાવે છે સંખ્યા જ દર્શાવે. તો આ બંને પદ છે એ કેવાય થયા એક સમાન જ થયા. બંને પદ છે એ સંખ્યા જ દર્શાવે છે. બંને પદ સંખ્યા દર્શાવવાનું જ કાર્ય કરે છે અને એને જોડવા માટે કયો શબ્દ વપરાણો છે કે. બરોબર, નિયમ પ્રમાણે કે પણ અહીંયા વપરાણો છે. તો બંને સમાન અધિકાર વાળા હોય અને અથવા કેથી વિગ્રહ થતો હોય તો એવા સમાસને કેવો કહેવાય દ્વંદ્વ સમાસ. ત્યાર પછી નંબર 3 કે દંપતિ. હવે આના માટે થોડુંક પાછું વિચારવું પડે કે દંપતિ છે તો દમ વત્તા પતિ એવું તો કઈ હોય નહીં. તો દંપતિ માટે વિગ્રહ કઈ રીતે થાય તો કે દંપતિમાં પતિ વત્તા એક પત્ની, પતિ અને પત્ની બંનેનું જ્યારે જોડકું હોય ત્યારે એના માટે દંપતિ શબ્દ છે આપણે વાપરી શકતા હોઈએ છીએ. તો આની અંદર પતિ છે અને પત્ની છે, બંને છે એ સમાન અધિકાર વાળા છે. બંને એક કોઈ મહાન કે કોઈ નીચું કે કોઈ સામાન્ય કે એવું કાંઈ નથી. બંને પદ પૂર્વ પદ હોય તો ભલે, ઉત્તર પદ હોય તો ભલે, બંને પદ છે એ કેવા છે તો કે સમાન છે અને દ્વારા છે એ જોડાણેલા છે માટે આવશે દ્વંદ્વ સમાસ. ત્યાર પછી જોઈએ કે રાત દિવસ. હવે અહીંયા બંને સમય દર્શાવે, રાત હોય તો ભલે દિવસ હોય તો ભલે, બંને છે એ સમયની જ વાત કરે છે માટે બંને પદ છે એ કેવા છે તો કે સમાન છે અનેથી જોડાણેલા છે માટે આવશે દ્વંદ્વ સમાસ. ત્યાર પછી જોઈએ કે નામ સરનામું. લેખક છત્રીની વાત કરતા હતા ત્યારે કહેતા હતા રતિલાલ બોરીજાગર કે મેં નામ અને સરનામું લખાવાનું નક્કી કર્યું છત્રીમાં છે. તો નામ સરનામું, તો નામ ગણો તોય વ્યક્તિનું નામ થયું, સરનામું હોય તો એ મકાનનું કે રહેઠાણનું નામ થયું. મૂળ તો બે નામ જ થયા. તો બંને પદ છે એ કેવા છે સમાન જ છે અને કે દ્વારા જોડાણેલા છે માટે એ થશે દ્વંદ્વ સમાસ. તો દ્વંદ્વ સમાસ કોને કહેવાય તો કે સમાન અધિકારવાળા 2 કે 2 થી વધારે પદ જ્યારે જોડાણેલા હોય ત્યારે એને કહેવાય દ્વંદ્વ સમાસ. ત્યાર પછી આપણે જોઈએ કે નંબર 2 તત્પુરુષ સમાસ. પરીક્ષાની અંદર સૌથી વધારે પૂછાતો હોય તો એ આવે તત્પુરુષ સમાસ હોય છે અને એમાંય તે ખાસ કરીને નો, ની, નું, ના આવા પ્રત્યયોથી જ એનો વિગ્રહ છે થયેલો હોય છે. જોઈએ કે તત્પુરુષ સમાસ કોને કહેવાય તો કે પૂર્વ પદ અને ઉત્તર પદ. હવે તો આપણને ખબર છે ને પૂર્વ પદ કોને કહેવાય ને ઉત્તર પદ કોને કહેવાય. જે પહેલું આવે એ પૂર્વ અને બીજું આવે એ ઉત્તર. પૂર્વ પદ અને ઉત્તર પદ વિભક્તિના પ્રત્યયોથી જોડાયેલા હોય તેને તત્પુરુષ સમાસ છે એ કહે છે. પણ આપણને પહેલા એ ખબર હોવી જરૂરી છે કે વિભક્તિ કોને કહેવાય અને એના પ્રત્યયો કોને કહેવાય. તો એના માટે વિભક્તિના પ્રત્યયો કયા છે તો કે એના તો ઘણા બધા આવે પણ અમુક જે આપણે ખાસ ધ્યાનમાં લેવા જોઈએ એવા છે તો કે ને, થી, થકી, વડે, માટે, વાસ્તે, કાજે, નો, ની, નું, ના, અનુસ્વરવાળો ના, માં, માથી, અંદર, બહાર,
આ બધા છે એ શું કહેવાય? વિભક્તિના પ્રત્યયો છે. વિભક્તિ જ્યારે ભણતા હોય ત્યારે તમને ખ્યાલ આવે કે આ બધા જે પ્રત્યયો છે તો આવા કોઈ પણ પ્રત્યય જો તમે સમાસનો વિગ્રહ કરો અને એની સાથે જોડાયેલા હોય ત્યારે એ તત્પુરુષ સમાસ છે એ બનતો હોય છે. કઈ રીતે? તો કે પ્રેમવશ. હવે પ્રેમવશ છે એનો વિગ્રહ કરવો હોય તો થાય પ્રેમને વશ. તો અહીંયા ને છે એ ને શું છે? તો કે વિભક્તિનો પ્રત્યય છે. આ ને છે એ વિભક્તિનો પ્રત્યય. તો વિભક્તિના પ્રત્યયથી જ્યારે છે એ બંને શબ્દો છે એ જુદા થતા હોય ત્યારે એવા સમાસને કહેવાય તત્પુરુષ સમાસ. ત્યાર પછી બીજું જોઈએ કે યોગયુક્ત. તો કે યોગથી યુક્ત. તો આ થી છે એ શું છે? વિભક્તિનો પ્રત્યય. ત્યાર પછી દેશદાજ. તો કે દેશ માટે દાજ, એને દેશદાજ કહેવાય. જેને દેશ માટે દાજ હોય એને દેશદાજ કહેવાય. પણ દેશદાજને જ્યારે તમારે વિગ્રહ કરવો હોય ત્યારે માટે છે એના દ્વારા, માટે શબ્દ દ્વારા છે, માટે વિભક્તિના પ્રત્યય દ્વારા છે એનો વિગ્રહ થતો હોય. માટે છે એ શું છે? તો કે વિભક્તિનો પ્રત્યય. વિભક્તિનો પ્રત્યય હોય તો કયો સમાસ બને? તત્પુરુષ સમાસ. ત્યાર પછી દેશદાજ. ત્યાર પછી ચિંતા મુક્ત. તો કે ચિંતામાંથી મુક્ત. આપણે એમ કહેવી કે હું હવે ચિંતા મુક્ત થઈ ગયો, તો એનો મતલબ શું? તો કે ચિંતામાંથી હવે એ હળવા થઈ ગયા, હવે એમને કોઈ જાતની ઉપાધિ રહી નથી. તો ચિંતા મુક્ત એટલે કે ચિંતામાંથી કાયમ માટે જેનો છુટકારો થઈ ગયો એના માટે ચિંતામાંથી મુક્ત. હવે એને ચિંતા રહી નથી. તો માંથી છે એ શું છે? તો કે વિભક્તિનો પ્રત્યય ગણાય. તો એ આવશે તત્પુરુષ સમાસ. ત્યાર પછી બાહુબળ. બાહુબળ. તો કે બાહુનું બળ. બાહુ એટલે હાથનું બળ. હાથનું બળ જે હોય એને બાહુબળ કહેવાય. ઘણા બધા હોય છે વધારે પડતા બળવાળા. તો એ બાહુનું બળ. તો અહીંયા નું છે એ શું છે? તો કે વિભક્તિનો પ્રત્યય છે. નો ની નું ના. બરોબર? તો નું છે એ વિભક્તિનો પ્રત્યય છે માટે એને આપણે કયો સમાસ ગણશું? તત્પુરુષ સમાસ છે આપણે ગણતા હોઈએ છીએ. ત્યાર પછી નંબર 3 કર્મધારય સમાસ. કર્મધારય સમાસને આપણે ઓળખીએ કઈ રીતે? તો કે જે સમાસમાં એક પદ વિશેષણ, એક પદ છે એ કંઈક વિશેષતા દર્શાવતું. વિશેષણ તો આપણે અગાઉ ભણી ગયા. સંજ્ઞા, વિશેષણ અને ક્રિયા વિશેષણ આપણે અગાઉ ભણી ગયા. તો વિશેષણ કોને કહેવાય? તો કે જે કોઈ પણ નામના અર્થની અંદર કંઈક વિશેષતા લાવે એને વિશેષણ કહેવાય. ને આપણે અગાઉ ભણી ગયા. આની અંદર છે કે જે સમાસમાં એક પદ વિશેષણ હોય અને બીજું પદ છે એ પાછું નામ હોય. યાદ રાખજો, કયું પદ વિશેષણ હોય ને કયું પદ નામ હોય એવો જોક કરેલો નથી. પહેલું પદ પૂર્વ પદ વિશેષણ હોય, પૂર્વ પદ નામ પણ હોય, ઉત્તર પદ વિશેષણ હોય અથવા ઉત્તર પદ નામ પણ હોય, કોઈ પણ હોય. ટૂંકમાં એક વિશેષણ અને બીજું નામ હોય ત્યારે આવા સમાસને કર્મધારય સમાસ કહે છે. દાખલા તરીકે મહાદેવ છે. બરોબર? મહાદેવ. તો મહા છે, જો દેવ તો છે જ તે, પણ દેવને કેવા કીધા? મહા એટલે મોટા, બહુ મોટા એવા દેવ. આ મહાદેવ એટલે શંકર ભગવાનની વાત છે, એ આપણને બધાને ખબર જ છે. પણ મહાદેવ, તો આ દેવ છે એ શું છે? નામ છે. બરોબર? એ સંજ્ઞા છે. સંજ્ઞા અથવા એને આપણે નામ કહેતા હોઈએ છીએ. ગુજરાતી ભાષામાં આપણે નામને સંજ્ઞા તરીકે ઓળખતા હોઈએ. તો નામના અર્થમાં વિશેષતા લાવ્યા તો એ કયું? તો કે મહા. મહા એટલે મહાન. બરોબર? તો એક પદ કેવું થયું? આ પૂર્વ પદ છે એ કેવું થયું? તો કે વિશેષણ થયું. અને ઉત્તર પદ છે એ કેવું થયું? તો કે નામ થયું. તો એક પદ વિશેષણ છે, બીજું પદ નામ છે, માટે એ શું બનશે? કર્મધારય સમાસ. એવી રીતે બીજું ઉદાહરણ જોઈએ તો કે મહોત્સવ. બરોબર? મહોત્સવ. તો અહીંયા ઉત્સવ છે. અને તમે જ્યારે સંધિ છૂટી પાડો ત્યારે તમને બે શબ્દો છે એ મળતા હોય. મહાન ઉત્સવ તો કે મહોત્સવ. તો ઉત્સવ છે એ નામ છે, પણ અહીંયા ઉત્સવ કોઈ સામાન્ય નથી, પણ એને કેવો વિશેષ દર્શાવ્યો કે મોટો ઉત્સવ છે. મોટો ઉત્સવ છે માટે મહાન છે એ વિશેષણ વાપર્યું છે. તો કે નામના અર્થમાં વધારો કર્યો. એક બાજુ નામ છે, બીજી બાજુ વિશેષણ છે, માટે બનશે કર્મધારય સમાસ. નંબર 3 નરસિંહ. હવે અહીંયા નર તો છે જ તે. નર છે એ શું છે? નામ છે.
પણ અહીંયા સિંહ જેવો નર, નર જેવો સિંહ નહીં, સિંહ જેવો નર, તો અહીંયા એક પદ નામ અને બીજું પદ છે એ વિશેષણ છે. ત્યાર પછી નંબર 4 કાજળ કાળી, તો કે કાળી તો છે જ તે, પણ કેવી, તો કે કાજળ જેવી, આપણે જે મશ જેને મેષ કે મશ એવું કહેતા હોઈએ છીએ એવી કાળી છે, માટે આ વિશેષણ અને આ છે એ નામ છે. ત્યાર પછી કે લાટ સાહેબ, ઘણા બધા લાટ સાહેબો આપણે ઘણી બધા ગામડેની કહેવાય છે, તું ક્યાં મોટો લાટ સાહેબ થઈ ગયો છો, તો લાટ એટલે મોટા, આ વિશેષણ છે. લાટ એટલે મોટા અને સાહેબ એટલે કોઈ પણ પદનું નામ છે. તો આ નામ અને નામની અંદર વિશેષતા મોટા દ્વારા આવ્યું, તો એક પદ નામ છે, બીજું પદ વિશેષણ છે, માટે એને આપણે કહી શકાય કે એ કર્મધારય સમાસ છે. આની અંદર ખાસ યાદ રાખજો કે એવું નથી કે આમાં ફરજિયાત વિગ્રહ કરવા માટે વચ્ચે કોઈ પણ શબ્દો વાપરેલા જ હોય, નો પણ હોય, કદાચ કાંઈ પણ નો પણ હોય. માનો કે આ મોટા સાહેબ છે તો એની અંદર વચ્ચે કાંઈ નથી વાપર્યું, એની અંદર વાપર્યું છે. આ બધામાં તો વાપર્યું કે ન વાપર્યું એ નથી જોવાનું, એની અંદર બે જ વસ્તુ જોવાની છે કે બે પદ હોય, એક પદ છે એ વિશેષણ હોય, બીજું પદ કેવું હોય, તો કે નામ હોય. વિશેષણ અને નામ બે પદ અલગ અલગ આપણને સમજાતા હોય ત્યારે સમજવાનું કે આ છે એ કર્મધારય સમાસ છે. ત્યાર પછી નંબર 4 ઉપપદ સમાસ. ઉપપદ સમાસ કોને કહેવાય? કે જે સમાસમાં પૂર્વપદ, પૂર્વ એટલે પહેલાનું, જે સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે કોઈને કોઈ કંઈક ને કંઈક સંબંધ હોય અને ઉત્તરપદ છે ને ક્રિયા કરતું હોય, કંઈ પણ કામ કરતું દર્શાવે. કોઈ પણ એ જે પદ છે એ ઉત્તરપદ છે એ કેવું હોય, તો કે ક્રિયા કરતું, કંઈક કામ કરતું દર્શાવતું હોય, એવું હોય ત્યારે એને ઉપપદ સમાસ કહે છે. જેમ કે આની અંદર ખાસ યાદ રાખો કે આની અંદર નાર, કાર અને ભાર જેવા શબ્દો છે એ ખાસ વપરાયેલા હોય છે. એમાં ખાસ કરીને નાર છે એ વારંવાર વપરાયેલો જ હોય છે. એનો જ્યારે વિગ્રહ કરો ત્યારની વાત છે. જેમ કે પાપડ તોડ છે. હવે જો આમાં પાપડને તોડનાર એવો વિગ્રહ થશે. હવે આમાં પાપડ છે એ કયું પદ ગણાય? પૂર્વ પદ ગણાય. ઉત્તર પદ કયું છે? તો કે તોડનાર. બરોબર, તોડવું, ભાંગવું, તોડવું, ઘણા બધાની ટેવ હોય, તો એ તોડવું જે છે એ અહીંયા તોડવું એક પ્રકારની શું ગણાય? તો કે ક્રિયા ગણાય. બરોબર, તોડવું, મારવું, તો આ બધું છે એ ક્રિયા છે. ચાલવું, દોડવું, પડવું, તો આ બધી જે ક્રિયા છે, તો અહીંયા ક્રિયા કરતું દર્શાવે, પણ કયું પદ? તો કે ઉત્તર પદ ક્રિયા કરતું દર્શાવે. પૂર્વ પદ કંઈ પણ હોય, નામ હોય, પણ ઉત્તર પદ છે એ ક્રિયા કરતું બતાવે ત્યારે ઉપપદ સમાસ બને છે. અને એની અંદર નાર, કાર કે ભાર લાગેલા હોય તો અહીંયા નાર તો અહીંયા દેખાય જ છે. ત્યાર પછી બીજું જોઈએ કે પગરખું. પગરખું, ઘણા બધા જૂના શબ્દો ઉંમરલાયક લોકો છે એ પગરખા એવું બોલતા હોય. આપણે તો હવે બહુ સુધરી ગયેલા એટલે આપણે ચપ્પલ ને શૂઝ ને એવું બોલતા હોય, પણ પગરખું, તો પગરખું છે એનો વિગ્રહ કઈ રીતે થાય? તો કે પગનું રક્ષણ કરનાર. બરોબર, પગનું રક્ષણ કરનાર. તો અહીંયા પગનું રક્ષણ કરનાર છે, તો અહીંયા નાર શબ્દ છે એ વાપરેલો છે. અને રક્ષણ કરવું એક પ્રકારની ક્રિયા છે, અને અહીંયા પગ છે એક નામ છે. એ પગ છે એ પૂર્વપદ છે. ઉત્તરપદ છે એ ક્રિયા કરતું દર્શાવેલું છે. એનું રક્ષણ કરવું, કોઈનું રક્ષણ કરવું કે ભક્ષણ કરવું એ કોઈ પણ ક્રિયા છે. તો અહીંયા રક્ષણ કરતું એટલે કે ક્રિયા પણ દર્શાવી છે. અને ઉત્તરપદ છે એની અંદર નાર છે એ વપરાયેલો છે. બરોબર. ત્યાર પછી નંબર 3 ગ્રંથકાર. કોઈ પણ ગ્રંથ હોય એનો રચનાર જે હોય અથવા ગ્રંથને આપણને કોઈ એના વિશે જાણ કરનાર હોય તો એને આપણે ગ્રંથકાર એવું કહેતા હોય. તો અહીંયા ગ્રંથ છે એ પૂર્વપદ અને કરનાર છે એ ઉત્તરપદ. તો અહીંયા નાર પણ વપરાયેલો છે. અને ગ્રંથને કરવો કે અથવા ગ્રંથને કોઈને કહેવો કે ગ્રંથ રચવો, તો એ એક પ્રકારની એક ક્રિયા થઈ ગઈ, તો એ ઉત્તરપદ છે. આની અંદર પણ ક્રિયા કરતું દર્શાવે છે. ત્યાર પછી નંબર 4 કે પાણી કળો. પાણીને અમુક લોકો છે એ કળી શકતા હોય કે અહીંયા છે એ ખાસ કરીને ગામડાની અંદર ડાર જ્યારે પાડતા હોય, બોર પાડતા હોય ત્યારે હરિયા લઈને
ફરતા હોય જમીન માથે, ધરતી માથે, અને પછી નક્કી કરે કે અહીંયા પાણી છે, તો આ જે પાણી છે એવું કહેનારો જે વ્યક્તિ છે એને આપણે પાણી કળો કહેતા હોય કે પાણી કળો છે, એને પાણીની ખબર પડી જાય. તો પાણી કળો છે એનો વિગ્રહ જ્યારે કરવો હોય તો કે પાણીને અને કળનાર, કળવું એટલે એક પ્રકારની ક્રિયા છે, એને ગ્રહણ કળવું, એને ખબર પડે છે કે ક્યાં શું છે, ક્યાં પાણી કેટલું છે, તો એ કળે છે, માટે એ ક્રિયા કરતું દર્શાવ્યું છે. અને પાણી છે એ પૂર્વપદ છે, અને નાર છે એ એની અંદર વપરાયેલું છે, માટે છે એ ઉપપદ સમાસ છે એ બને છે. ઉપપદ સમાસની અંદર નાર, કાર અને ભાર જેવા શબ્દો છે એ વપરાયેલા હોય, નાર હોય, કાર હોય કે ભાર હોય, પણ ક્રિયા કરતું ઉત્તરપદ હોય ત્યારે ઉપપદ સમાસ છે એ બનતું હોય છે. ત્યાર પછી નંબર 5 જોઈએ, બહુવ્રીહી સમાસ. સમાસ બહુવ્રીહી એટલે કે એનો વિગ્રહ છે એ થયેલો હોય, જેમ કે જે સમાસના બંને પદો વચ્ચે વિશેષણ, વિશેષ્યનો અથવા તો વિભક્તિનો સંબંધ હોય અને સમગ્ર પદ, આખું પદ છે એ બીજા કોઈ પણ પદના વિશેષણ તરીકે, કોઈ આખું પદ છે એ કંઈક બીજા પદના આખા વિશેષણ તરીકે લાંબુ થતું હોય, વપરાતું હોય, ત્યારે એ બહુવ્રીહી સમાસ એ બનતું હોય. આ સમાસનો વિગ્રહ કરતી વખતે જેને, જેમને, જેના, જેમના, જેમાં, જેમનામાં વગેરે જેવા જે પ્રત્યયો વપરાયેલા હોય, જે સર્વનામ છે એ વપરાયેલા હોય, ત્યારે બહુવ્રીહી સમાસ છે એનો વિગ્રહ છે થતો હોય. જેમ કે ગજાનન. હવે ગજાનન એટલે કે ગજ એટલે હાથી થાય, બરોબર? તો ગજના જેવું, જેનું, આનંદ છે તેવું. આનંદ એટલે મુખ, એટલે કોણ થાય? ગણપતિ, બરોબર? જેવું, જેનું, આવા સર્વનામ છે, સર્વનામના રૂપો છે એની અંદર વપરાયેલા છે. અને સમગ્ર પદ બીજા પદના પદના વિશેષણ તરીકે વપરાતું હોય. આની અંદર ખાસ યાદ રાખજો કે આ સમાસને તમારે ઓળખવું હોય તો એક જ વસ્તુ યાદ રાખવાની કે તમે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, આવું તમે ભણી ગયા છો અને અત્યારે ભણો જ છો, બરોબર? તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ આપણે પ્રશ્ન હોય કે એક શબ્દ સમૂહ આખો આપેલો હોય અને એમાં તમારે જવાબમાં શું આપવાનું હોય? એક શબ્દ આપવાનો હોય. આની અંદર આવડું હોય કે એક શબ્દ આપેલો હોય, એનો વિગ્રહ કરો ને ત્યારે તમને એમ લાગે ને કે આ શબ્દ સમૂહ જેવું જ કંઈક બન્યું, ત્યારે સમજવાનું કે બહુવ્રીહી સમાસ છે, બરોબર? ત્યાર પછી નંબર 2, ધર્મનિષ્ઠ. તો ધર્મનિષ્ઠનો વિગ્રહ કઈ રીતે થશે? તો કે ધર્મમાં જેમની નિષ્ઠા છે એવું. જો અહીંયા જેવું, જેનું, જેમની, તો અહીંયા છે એ જે સર્વનામના રૂપો વપરાયેલા છે અને વિગ્રહ છે એ બહુ વધારે પડતો થતો હોય છે. અને શબ્દ સમૂહ માટે જાણે એક શબ્દ આપવાનો હોય એવી રીતનો જે થતો હોય એ રીતે થાય છે, માટે એ બનશે બહુવ્રીહી સમાસ. નંબર 3, ચતુર્મુખ. તો કે જેને 4 મુખ છે તેવો. ખાસ યાદ રાખજો, જેને 4 મુખ છે તેવો. તો અહીંયા વળી પાછો જેને સર્વનામ આવ્યું. તો જેને 4 મુખ છે તેવો એટલે કોણ થાય? બ્રહ્મા છે, એને 4 મુખવાળા આપણે ગણતા હોય. ત્યાર પછી નંબર 4, પીતાંબર. તો કે જેનું પીળું અંબર, અંબર એટલે વસ્ત્ર છે તેવા, એટલે ભગવાન વિષ્ણુ. તો બહુવ્રીહી સમાસ કોને કહેવાય? તો કે એની અંદર આવા કોઈ પણ સર્વનામના રૂપો વપરાયેલા હોય એનો જ્યારે વિગ્રહ કરો ત્યારે જે વાળા કોઈ પણ હોય, જેને, જેમને, જેના, જેમનામાં કોઈ પણ હોય ત્યારે એને બહુવ્રીહી સમાસ કહે છે. અને ખાસ યાદ રાખવા જેવું કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એવો જ્યારે એનો વિગ્રહ થતો હોય ત્યારે છે એ બહુવ્રીહી સમાસ છે એ બનતો હોય છે. ત્યાર પછી મધ્યમ પદ લોપી સમાસ. નંબર 6, જે સમાસના બંને પદો વચ્ચેથી એક વધુ પદનો લોપ થયેલો હોય, એક વધુ પદ છે એ ગાયબ હોય ત્યારે તેને મધ્યમ પદલોપી સમાસ કહે છે.
બે સમાસ છે એની વચ્ચેનું પદ છે ને આખું ગાયબ થઈ ગયેલું હોય ત્યારે એવા સમાસને મધ્યમ પદલોપી સમાસ. વિગ્રહ કરતી વખતે તેમાં મધ્યમ પદ છે એ ઉમેરવું પડે છે, પણ જ્યારે આવો સમાસ તમને જોવા મળે ત્યારે એનો જ્યારે તમારે વિગ્રહ કરવો હોય ત્યારે એમ નામ ન થાય. જેમ કે માનો કે અહીંયા આગગાડી છે તો આગ અને ગાડી લખી નાખો તો આવી રીતે આનો વિગ્રહ છે એ ન થાય. એના માટે તમારે આખે આખું વચ્ચે એક પદ છે એ આખે આખું તમારે એની અંદર છે એ ઉમેરવું પડે, અને જ્યારે તમારે ત્રીજું પદ આખું ઉમેરવું પડે એવું તમને લાગે ત્યારે એવા સમાસને શું કહેવાય તો કે મધ્યમ પદલોપી સમાસ છે એ કહેવાય છે. જેમ કે આગગાડી તો આગ વડે ચાલતી ગાડી, તો અહીં વડે ચાલતી ગાડી છે એ શું બન્યું મધ્યમ પદ. આપણે શરૂઆતમાં ભણ્યા ને કે 3 પદ વાળો સમાસ હોય તો શું ગણવાનું તો કે આને આપણે પૂર્વ પદ કહેવી, આને આપણે ઉત્તર પદ કહેવી અને વચ્ચેના પદને મધ્યમ પદ. આ પદને શું કહેવાય મધ્યમ પદ. જ્યારે તમારે એનો વિગ્રહ કરવો હોય ત્યારે મધ્યમ પદ ઉમેરવું જ પડે, પણ આની અંદર એક ખાસિયત એ છે કે જ્યારે તમે વિગ્રહ કર્યો હોય અને ત્યારે તમે વચ્ચેનું પદ વળી પાછું કાઢી નાખો ને એટલે તમારો પ્રશ્ન જે કાંઈ હતો એનો એ વળી પાછો તમને મળી જાય છે. જો આગગાડી તો કે આગ વડે ચાલતી ગાડી, પણ વચ્ચેનું પદ વળી પાછું કાઢી નાખો એટલે આગગાડી થઈ ગયું, પાછું હતું એ નહીં. બરોબર. ત્યાર પછી દીવાદાંડી તો કે દીવાદાંડી તો કે દીવો બતાવતી દાંડી. બરોબર. અહીંયા દીવાદાંડી છે ને એમાં દીવા છે એ બહુવચન વાપર્યું છે ને અહીં દીવો છે ને એક વચન છે એટલા માટે અહીંયા વો છે. બરોબર. ઘણા એવો પ્રશ્ન હોય કે અહીંયા દીવા છે ને દીવો કેમ થયું, પણ એ એટલા માટે છે એના નિયમ પ્રમાણે. તો અહીંયા દીવાદાંડી તો કે દીવો બતાવતી દાંડી. તમે દરિયાકાંઠે ક્યારેક ગયા હોય ફરવા તો તમે જોયું હોય છે કે ઊંચી એવું કંઈક લાલ લાઇટ છે કે કોઈ પણ પ્રકારની લાઇટ છે અહીંયા થતી હોય તો એ શું કહેવાય તો કે દીવાદાંડી. દીવો બતાવતી દાંડી તો એ બતાવતી એ મધ્યમ પદ છે, દીવો છે એ પૂર્વ પદ છે, દાંડી છે એ ઉત્તર પદ છે, માટે એ કહેવાય મધ્યમ પદલોપી સમાસ. ત્યાર પછી નંબર 3 કે આરામ ખુરશી તો કે આરામ પૂર્વ પદ, આરામ કરવા માટેની ખુરશી. તો અહીંયા કરવા માટેની મધ્યમ પદ, આરામ કરવા માટેની ખુરશી એટલે બનશે આરામ ખુરશી. ત્યાર પછી દવાખાનું તો એનો વિગ્રહ કઈ રીતે થાય છે તો કે દવા માટેનું ખાનું અથવા તો દવા મેળવવાનું ખાનું. પણ ખાનું એટલે શું તો કે ખાનું એટલે જગ્યા. કોઈ પણ ખાનું હોય એને આપણે જગ્યા ગણતા હોય. તો દવા મેળવવા માટે દવા મેળવવાની જગ્યા લખો અથવા દવા મેળવવાનું ખાનું અથવા દવા માટેનું ખાનું, કોઈ પણ રીતે તમે વિગ્રહ કરો તો એ બનશે દવાખાનું. ત્યાર પછી નંબર 5 જકાત નાકું. તો પહેલાના સમયમાં જકાત ભરવા માટેના નાકાઓ હતા. કોઈ પણ એક સ્થળ હોય જેમાં અત્યારે ટોલ ટેક્સ જે રીતે આપણે ભરતા હોઈએ છીએ એવી રીતે પહેલાં છે એ જકાત ભરાતી હતી. તો એ જકાત નાકું તો કે જકાત ભરવા માટેનું નાકું. તો અહીંયા જકાત છે એ પૂર્વ પદ, નાકું છે એ ઉત્તર પદ અને ભરવા માટેનું છે એ મધ્યમ પદ. મધ્યમ પદ જો કાઢી નાખો તો વળી પાછું જકાત નાકું છે એ હતું એમને એમ પાછું આવી જાય છે. તો આને કહેવાય, આવો જ આ સમાસ તમને દેખાય એને કહેવાય મધ્યમ પદલોપી સમાસ. એમાં મધ્યમ પદ જો સમાસનો તમે સમાસનું નામ જ ખાલી વિચારો તો એ તમને ખબર પડે કે મધ્યમ પદ લોપી. લોપી એટલે લોપ થવું, અલોપ થવું, અદૃશ્ય થઈ જવું. મધ્યમ પદ જેમાં અદૃશ્ય કરી નાખો અને જે તમારો પ્રશ્ન છે એનો એ પાછો વળી પાછો મળી જાય તો એને કહેવાય મધ્યમ પદલોપી સમાસ. ત્યાર પછી જોઈએ તો કે અવ્યયી ભાવ સમાસ. અવ્યયી ભાવ સમાસ કોને કહેવાય કે જે સમાસ અવ્યય હોય, એનો કોઈ જાતનો વિગ્રહ ન થતો હોય અથવા ક્રિયા વિશેષણ તરીકે વપરાયો હોય તેને અવ્યયી ભાવ સમાસ એ કહે છે. અહીં પૂર્વ પદ અવ્યય હોય, પૂર્વ પદ છે ને અવ્યય એમને એમ જ રહેતું હોય. કઈ રીતે તો કે યથા, પ્રતિ, આ હોય, સહ હોય, ઉપર હોય, કંઈ પણ હોય એ તરીકે વપરાયેલું ટૂંકમાં હોય. પહેલું પદ જે છે પૂર્વ પદ છે એ આવી રીતના અવ્યય હોય ટૂંકમાં. જેમ કે પ્રતિદિન તો પ્રતિદિન એટલે કે પ્રત્યેક દિવસે. ઉપરવાસ તો કે ગામની બહારનો વાસ, ગામની ઉપરનો વાસ, આપણે ઉપરવાસ કહેતા હોય એટલે ગામની બહારનો વાસ. ત્યાર પછી યથા બુદ્ધિ તો અહીંયા બુદ્ધિ પ્રમાણે. અહીંયા છે યથા, ઉપર, પ્રતિ, આ,
યથો આવું બધું વપરાયેલું હોય એટલે સમજવાનું કે અવ્યયી ભાવ સમાસ. એમાં પૂર્વ પદ છે એની અવ્યય હોય એ અવ્યય તરીકે વપરાવાનું. યથા બુદ્ધિ તો કે બુદ્ધિ પ્રમાણે, આજીવન તો કે આખા જીવન સુધી, અને યથોચિત તો કે ઉચિત હોય એવી રીતનું, ઉચિત હોય એ પ્રમાણેનું. ત્યાર પછી નંબર 8 છેલ્લું છે દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસ કોને કહેવાય? તો કે જે સમાસના બે પદો પૈકી, જે સમાસની અંદર બે પદ છે એ બે પદની અંદરથી પૂર્વ પદ સંખ્યાવાચક હોય. ખાસ યાદ રાખજો, મેં હમણાં દ્વંદ્વ સમાસની અંદર કીધું હતું એમ કે પૂર્વ પદ છે એ સંખ્યાવાચક હોય અને ઉત્તર પદ મોટે ભાગે સંજ્ઞા હોય. કેવું હોય? સંજ્ઞા હોય. ઉત્તર પદ છે એ નામ હોય અને પહેલું જે પૂર્વ પદ છે એ સંખ્યા દર્શાવે. બે સંખ્યા દર્શાવતા નથી. બે જો સંખ્યા દર્શાવતા હોય તો શું બનશે? દ્વંદ્વ સમાસ. તો એમાં બે સમાન અધિકારવાળા છે, પણ અહીંયા પૂર્વ પદ સંખ્યા દર્શાવે અને ઉત્તર પદ છે એ મોટે ભાગે નામ દર્શાવે, ત્યારે એને કહેવાય દ્વિગુ સમાસ. જેમનો વિગ્રહ બંને પદોની વચ્ચે કાંઈ પણ મૂક્યા વગર સીધે સીધો થાય છે. આમાં કોઈ પણ વસ્તુ વચ્ચે મૂકવી તે કે એવું ફરજિયાત હોતું નથી. એમાં કંઈ પણ વસ્તુ તમારે મૂકવાની હોય નહીં. જેમ કે ત્રિભુવન. હવે આની અંદર તમે જુઓ કે આનો વિગ્રહ કરો તો ત્રિ એટલે કેટલા થાય? 3 થાય. બરોબર? ત્રિ એટલે 3, એ તો આપણને ખબર જ હોય. અને ભુવન તો અહીંયા ભુવન એટલે કોઈ પણ મકાન અથવા મોટું ભવન છે એના માટે શબ્દ વપરાણો કે 3 ભુવન. તો અહીંયા ભુવન એટલે પૃથ્વી, આકાશ અને પાતાળની વાત છે. તો 3 ભુવન, તો 3 ભુવનનો સમૂહ. તો અહીંયા પૂર્વ પદ કયું છે? તો કે 3 છે. આ કયું છે? પૂર્વ. અને આ છે ઉત્તર પદ. બરોબર? હવે પૂર્વ પદ છે એ શું દર્શાવે છે? તો કે સંખ્યા દર્શાવે. જો પૂર્વ પદ છે એ શું દર્શાવે છે? તો કે સંખ્યા દર્શાવે છે. અને ઉત્તર પદ નામ છે ભુવન. બરોબર? ત્યાર પછી બીજું કે નવરાત્રિ. હવે એમાં પૂર્વ પદ કયું થયું? તો કે 9 થયું. સંખ્યા દર્શાવે તો કે આ દર્શાવે છે, સંખ્યા દર્શાવે છે. રાત્રિ છે એ શું છે? તો કે નામ છે. અને છેલ્લે સમૂહ લખાય છે. જો અહીંયા આપણે છેલ્લે વ્યાખ્યાની અંદર પણ કીધું છે કે કંઈ પણ મૂક્યા વગર સીધે સીધો એનો વિગ્રહ થાય છે અને છેલ્લે સમૂહ લખાય. તો બધાની અંદર તમે જુઓ કે અહીંયા સમૂહ છે, અહીંયા સમૂહ 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 જોડકું બધું ટૂંકમાં ઝુમખું આખું છે, એના માટે સમૂહ વપરાણું. ત્યાર પછી નંબર 3 જોઈએ કે ચોમાસુ. ચો એટલે 4, માસુ માસ એટલે મહિનો. ટૂંકમાં 4 માસનો સમૂહ એને આપણે ચોમાસું ગણતા હોય. શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો ચોમાસું એટલે 4 માસનો સમૂહ. તો અહીંયા 4 છે એ સંખ્યા દર્શાવે છે. તો કે આ, અને પૂર્વ પદ સંખ્યા દર્શાવે, ઉત્તર પદ નામ દર્શાવે, તો કે આ મહિનાનું નામ દર્શાવે છે. માટે એ બનશે કેવો? તો કે દ્વિગુ સમાસ. ત્યાર પછી પંચવટી. હવે વટીનો અર્થ થાય વડલો. વડલાને વટ કહેતા હોય. તો પંચવટી. તો પંચ છે એટલે કેટલા થયા? તો કે 5. 5 છે એ શું છે? તો કે પૂર્વ પદ સંખ્યા દર્શાવે છે. અને વટી એટલે આ વડનું નામ છે. નામ એટલે સંજ્ઞા છે. બરોબર? પૂર્વ પદ સંખ્યા દર્શાવે છે, ઉત્તર પદ નામ દર્શાવે છે. અને છેલ્લે વળી પાછો સમૂહ તો બધી આવે જ છે. આ બધામાં સમૂહ છે. તો જ્યાં જ્યાં સમૂહ આવે અને પૂર્વ પદ છે કે સંખ્યા દર્શાવતું હોય તો એ કેવું ગણાય? તો કે દ્વિગુ સમાસ એ બને. ખાસ યાદ રાખજો કે માત્ર ને માત્ર આવું પરીક્ષાની અંદર 3-4 લખેલું હોય અને સીધે સીધું આપણે બહુ શું છે કે વધારે પડતું વાંચી નાખ્યું હોય અને 3 ભાળવીને તરત જ લખી નાખ્યું કે આ તો ભાઈ દ્વિગુ સમાસ છે, તો એ વસ્તુ છે ખોટી. 3 કે 4 છે એમાં જો પૂર્વ પદ છે એ સંખ્યા દર્શાવે છે, પણ ઉત્તર પદ છે એ પાછું શું દર્શાવે છે? તો કે એ તે સંખ્યા જ દર્શાવે છે. બંને પદ છે એ સંખ્યા દર્શાવે છે. બંને પદ સંખ્યા દર્શાવે માટે બંને પદ કેવા ગણાય? તો કે એ તો બંને સમાન થયા. તો સમાન અધિકારવાળા બે પદ હોય તો એ કયો સમાસ ગણાય? દ્વંદ્વ સમાસ કહેવાય. પણ માત્ર પૂર્વ પદ એક જ જો સંખ્યા દર્શાવે અને ઉત્તર પદ નામ દર્શાવતું હોય તો જ બને એ સમાસને કેવો કહેવાય? દ્વિગુ સમાસ કહેવાય છે. 8 પ્રકારના સમાસ છે એ યાદ રાખવા ખૂબ એકદમ સરળ છે. માત્ર એને સમજી લ્યો, એક વખત વિચારી લ્યો એટલે યાદ રાખવા કંઈ ખાસ અઘરા છે નહીં.
સમાસ છે એ આપણે 10મા ધોરણની અંદર સમાસનો એક ગુણમાં છે એ સમાસ એ પૂછાતો હોય છે. ઓકે, આભાર. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે.